हेलो नमस्कार दर्शक मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल में। मित्रों, आ वीडियो में आपने बात करीशुं रेलवे विभाग में आवेली भर्ती विषे। तो मित्रों, रेलवे रिक्रुटमेंट बोर्ड आरआरबी में भर्ती आई है तेना विषे। तो मित्रों, अहीं बे पोस्ट माटे भर्ती आई है, सब इंस्पेक्टर अने कॉन्स्टेबल, बराबर बे पोस्ट माटे भर्ती है। स्टार्टिंग डेटनी बात करें तो मित्रों 15/4/2024 स्टार्ट थई गयुं छे। लास्ट डेटनी बात करें तो 14/5/2024 सुधी तमे एप्लाय करी शको छो। जेमां प्रथम बात करें सब इंस्पेक्टर में तो तेमां पे लेवल एज पर 7th CTC 6 रहेशे, बराबर। जेमां एज्युकेशन क्वॉलिफिकेशन रहेशे तमारुं ग्रेज्युएट पास कर्युं होय ते विद्यार्थी मित्रों उम्मीदवारों एप्लाय करी शके छे। पगार धोरणनी बात करें तो 35,400 पर मंथ तमने मळवापात्र रहेशे सब इंस्पेक्टर में। अने एज लिमिटनी बात करें तो 1/7/2024 सुधीमां तमारी 20 થી 28 वर्षनी वच्चे तमारी उमर होवी जोईए। वेकेन्सीनी बात करीए तो 452। હવે બીજા નંબરે વાત કરીએ મિત્રો તો કોન્સ્ટેબલ, જેમાં 10th પાસ એટલે તમે 10 પાસ કરેલું હોવું જોઈએ, જેમાં પગાર ધોરણ 21,700 રૂપિયા મળવાપાત્ર રહેશે। તેમાં પણ 18 થી 28 યર્સ સુધી તમે એજ લિમિટ હોય તો તમે એપ્લાય કરી શકો છો। તેમાં 4,208 વેકેન્સી છે। ટોટલ બંને પોસ્ટની વેકેન્સીની વાત કરીએ તો 4,760 રેલવે વિભાગમાં ભરતી આવી છે, બરાબર મિત્રો। તો મિત્રો तो this include the relaxation of 3 steps 3 years रिलेक्शन पर મળવાપાત્ર રહેશે તેના વિશે વાત કરી છે। ડિટેલ માહિતી તમે ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ જોઈ શકો છો વધુ માહિતી। એજ રિલેક્શન 1/7/2024 સુધી તમે ફોર ડિટેલ અબાઉટ ડિસ્ક્રાઇબ લોઅર અપર, બરાબર। તો પ્લીઝ રેફર ટુ ડિટેલ સેન્ટ્રલ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર વધુ માહિતી મળી શકો છો। આગળ વાત કરીએ તો મિત્રો ફિઝિકલ મેઝરમેન્ટ સ્ટાન્ડર્ડ મેડિકલ સ્ટાન્ડર્ડ તમારે ફિઝિકલ ટેસ્ટ રહેશે તે તમારે ફૂલફિલ કરવાનું રહેશે, એટલે કે તમે फिजिकल परीक्षा पर थशे। रिजर्वेशन एंड सुटेबल पर्सन बैंक में डिसेबिलिटी पीडब्ल्यू माटे तो पोस्ट विथ डिसेबिलिटी रिजर्वेशन की बात करें। एक्स सर्विस रिजर्वेशन મળવાપાત્ર છે। वुमन माटे 15% पोस्ट ऑफ आ रिजर्व फॉर वुमन और रिजर्व SC ST OBC कैंडिडेट पर મળવાપાત્ર છે। मोड ऑफ एक्जामिनेशन की बात करें तो मित्रों कॉम्प्यूटर बेस्ड टेस्ट एटले के CBT फॉलो बाय फिजिकल एफिशिएंसी टेस्ट एंड PET એટલે કે ફિઝિકલ મેઝરમેન્ટ ફોર ફર્ધર ડિટેલ રેફર ટુ ડિટેલ CEN એટલે કે ઓફિશિયલ વેબસાઇટ પર તમને વધુ માહિતી મળી જશે। હવે મિત્રો ફીની વાત કરીએ તો ફી રહેશે તમારી 500 રૂપિયા જે જનરલ કેટેગરી ફોર કેન્ડિડેટ, બરાબર। જેમાં 500 રૂપિયા તમે 400 રૂપિયા શોલ બી રિફંડ એટલે કે 400 રૂપિયા તમને રિફંડ મળશે। જો જે મિત્રો CBT પરીક્ષા આપશે કોમ્પ્યુટર બેઝ તેને 400 રૂપિયા રિફંડ મળશે, બરાબર। टोटल फी 500 रुपये। અને SC ST एक्स सर्विस में फीमेल माइनॉरिटीज और EBC माटे 250 रुपया रहेशे, तेमने पर रिफंड 250 रुपया મળવાપાત્ર રહેશે। जे मित्रों ओनली कैंडिडेट हु अटेन्ड CBT એટલે કે જે મિત્રો CBT ની પરીક્ષા આપે તેમને જ રિફંડ મળવાપાત્ર રહેશે, બરાબર મિત્રો। તો મિત્રો અહીં તમને ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવી છે, બરાબર મિત્રો। तो આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ તેની વેબસાઇટ આપેલી છે rrbamdawad.gov.in, જેમાં RRB કોલકાતા, બરાબર માટે અલગ અલગ વેબસાઇટ આપેલી છે RRB કોલકાતા। તો ગુજરાત માટે વાત કરીએ તો અમદાવાદની ઓફિશિયલ વેબસાઇટ છે rrbamdawad.gujarat.gov.in। અને તમે કોઈ અન્ય રાજ્યમાંથી હોય તો તમને જે લાગુ પડતું હોય તે પણ જોઈ શકો છો। એ અલગ અલગ આપી છે વેબસાઇટ તેના પર, બરાબર મિત્રો। તો વધુ માહિતી માટે તમે વેબસાઇટ પર પ્રિપેર કરી શકો છો મિત્રો। तो वीडियो केवो लाग्यो कमेंट में बताओ और आवा ज प्रकारना नवी भर्तीना वीडियो अपनी चेनल में आवता होय छे तो चेनल ने सब्सक्राइब करजो। थैंक यू।